ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે અમે નીકળ્યા હતા ક્લાસીસમાં ડે 5માં. અને ગાઈઝ કાલે તો આપણે અમારી જે ક્રેટા ગાડી હતી ને એ અમારા ભાઈબંધને આપી છે અને એમની એક્ટિવા અમને આપી છે. મારા ભાઈ હવાના પોરમાં જબરજસ્ત કાંડ થઈ ગયો છે. વિજેશભાઈ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. ગાઈઝ જોઈ લો, આઈડી એક્ટિવા લઈને આવ્યા છીએ અને ચાલુ નહીં થતી. કરજો, ચાલુ કરજો વિજેશ. એટલે થઈ ગયું રે, ગાઈઝ પેટ્રોલ પૂરું થઈ ગયું છે. લેડાતાનામાં જોઈએ છે એટલો સુધી પોકાડે છે તો સુધી બ્લોક ચાલુ રાખે એટલે ખબર તો પડે. જવા દે ખરેખર ગાઈઝ હવે અન્નાપુરમાં જોરદાર દાવ થઈ ગયો છે. આજ તો વળી હવે અન્નાપુરમાં લેટ ઉઠવાનું હતું અને મેં પાછો આવું પ્રોબ્લેમ આવ્યો છે. એ જોયું બંધ થઈ ગયું. હે વિદાવ થઈ ગયો નહીં બ્રિજેશ? અરે યાર ગાઈઝ પેટ્રોલ પંપ ખાલી થોડું જ દૂર છે. આ દેખાય રામપુર લખેલું એનાથી થોડુંક આગળ જ છે પેટ્રોલ પંપ ખાલી. બીજું કોઈ કરો હેડો તાણી કરીએ હેડો. ગાઈઝ જો આ રીતે એક્ટિવા લઈ જવી પડે છે. પેટ્રોલ પૂરેપૂરું બધું પૂરું થઈ ગયું છે. અંદર પેટ્રોલ જ નહીં. શું કહેવાનું કે હા વાનાપુરમાં ગાઈઝ ધક્કો મારવાનો વાળો આવી ગયો છે વાનાપુરમાં. જવા દો ભાઈ, તેમાં જેમ હેડો તા જો લગા કે હૈંસો. એટલે આ જતો રે બંકો તો. ગાઈઝ હાઈવે પર મને મૂકીને બ્રિજેશભાઈ તો જતા રહે. સારું કહેવાય કે એક્ટિવા ચાલુ થઈ ગઈ અને પેટ્રોલ પંપે પહોંચી જશે. હવે ફાઇનલી આવી ગયા પેટ્રોલ પંપે. સારું કહેવાય તે નજીક મહેનત બંધ થઈ હતી. જવા દો ભાઈ. અરે વાહ, પૂરું થઈ ગયું પેટ્રોલમાં તો નહીં. દબ તો ખુલે ફરી નુકા કહે તો પેલું ચાવી અબાવવાનું હતી. હા સાની સિસ્ટમ હોય બધી. નાખ દો 100 રૂપિયા. ફાઇનલી 100 રૂપિયાનું પેટ્રોલ ના ખાઈ દીધી છે એક્ટિવામાં. આરામ જોઈએ કમ્પ્લીટ ચાલે. હા ગાઈઝ જોઈ પેટ્રોલ પતી ગયું અંદર. જવા દેડો તાન ભાઈ. મિત્રો ફાઇનલી ધક્કા ખાતા આવી ગયા છીએ વેદાંત ક્લાસીસમાં. જોઈ લો ભાઈ, અહીંયા એક્ટિવા મૂકી દીધી છે. ચલો જઈએ લેતા હેડ. ફાઇનલી આજના ક્લાસીસ પૂરા થયા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ નાસ્તો કરવા માટે. બ્રિજેશભાઈ બે શું કેવું ભાઈ? શું નાસ્તો કરો છો આપણે? કરીશું તો જઈને જોઈએ તો મેનુ જોઈએ. ફાઇનલી ઓર્ડર કરી દીધો છે અને જુઓ તમને બતાવીએ કે હું અમે ઓર્ડર કર્યું છે. બે ફરારી કેવડા લીધા છે બરોબર છે, સાથે 2 ચીકી લીધી છે અને એક પાણીની બોટલ લીધી છે. તો લેહડો તાન બઢિયા નાસ્તો કરી લઈએ અને પછી રિવિઝન કરવા માટે જઈએ. ગાઈઝ હવે આપણે નીકળ્યા છીએ ઘેર અને ગો ભાઈ આપણે એક કામ છે કે બીએમસીમાં આપણે ફોર્મ ભર્યું હતું મારા ભાઈ. તો 262 રૂપિયા આપણે ચલણ ભરવાનું છે. તો લેવડો પોસ્ટ ઓફિસમાં જઈએ અને ચલણ ભરી દઈએ. ગાઈઝ તમને પાછળ જે દેખાય છે ને એ પોસ્ટ ઓફિસ છે મારા ગામ ભાઈની. આ બાજુ નવી બનેલી છે. ખબર નહીં કે આ પોસ્ટ ઓફિસ બને છે બીજું કોઈ બને છે એ તો, પણ એવું લાગે છે. બાકી આજે આપણે હોય ચલણ ભરવા માટે આવ્યા હતા પણ હોય અત્યારે હાલમાં એપ્લિકેશન ખુલતી નથી. એટલે એ બા લોકોનું કેવું છે કે તમે સોમવારે આવજો. બરાબર ગાઈઝ આજે અમારા ઘેર હાર્દિકભાઈ કોઈક વાનગી બનાવી રહ્યા છે. આપણે જુઓ સિંગ ખાઈ રહ્યા છીએ. ભણાભાઈ જય માતાજી. જય માતાજી. જો બોટ ભાઈ આવી ગયા છે. ઓ અંદર લહણ વાટવા કાજી બી આવી ગયા ડાયરેક્ટ ખાધી કે. હા એ અમે ભૂખ તો લાગી જ છે બપોરે બરાબર. હાર્દિકભાઈ જે બનાવી એના ભૂખા કાઢી દેતા ને. ખીચડી ખીચડી જોઈએ અમે કેટલી ઢીલી ખીચડી બનાવું છે. ગાઈઝ ખતરનાક પ્રોબ્લેમ થઈ ગયો છે. વિક્રમભાઈ એમનો મોબાઈલ એમના ઘેરે પર આવ્યો છે. જુઓ તો ખરા કાચ તોડ નાખે. વિકા હે ના કાચ તૂટી ગયો પણ મીન આવ્યો ને મીન આવે ભૂલી નાખી. એવું? હા. ઓહો તાન તો તારા મારે નુકસાન આવ્યો માતો હે. કોમેન્ટ કરીને કહેજો વિક્રમ નગર મંજાવાનો આવો. મીન આવ્યો ના જહન બરોબર મારે હી હોટા ઓહો લે એ કોણ જી લે? એ હા જી તો જાગતો હાર્દિક પંડ્યો. મિત્રો કાલે જ આપણે આપણી ક્રેટા ગાડી ખરીને એ મિત્રને આપી છે અને જુઓ ભાઈ આજે આપણા ઘેર બીજી એક ગાડી આવી ગઈ છે. દેખાય તમને? જો કે આ તો મારા બેનની ગાડી છે. તમે આગળનું ખાલી જોઈને ગેસ કરી શકો છો કે આ કઈ ગાડી હશે. તો મિત્રો ટાટા નેક્સોન કાર છે અને એની ચાવી તો જુઓ કેટલી મસ્ત ચાવી બનાવી છે. હા એ
એકદમ સ્મૂથ હાથમાં મસ્ત આવી જાય મજા આવે. તો લેહડો તમને બધાને તારા અંદરનું ઇન્ટેરિયર બતાવું. મેં પણ નહીં જોયું હજુ સુધી. તો આજે આપણે ફર્સ્ટ ટાઈમ ટાટા નેક્સોનમાં બેસવાના છીએ ખાલી. વાહ ભાઈ વાહ, શું ઇન્ટેરિયર છે યાર, એક નંબર મારા ભાઈ. હો ખતરનાક. ઓહો, જગ્યા પણ બહુ બેસ્ટ જગ્યા છે ગાડીમાં. પાછી ફૂલ્લી જગ્યા છે બેસવાની. તો મારા ભાઈ જોરદાર મજા આવી જાય. હું એક નંબર કમ્ફર્ટેબલ ગાડી લાગે છે. લેહડો સ્ટાર્ટ કરીને જોઈએ. ફર્સ્ટ ટાઈમ બેસવાના છીએ. આ એનો ગેર છે, આ હેન્ડ બ્રેક છે, જો આ બધું ઇન્ટેરિયર છે. બાકી અંદર પણ મસ્ત મજાની ડિસ્પ્લે આપેલી છે. લેહડો ચાલુ કરીએ. અરે વાહ, ફાઇનલી ગાડી સ્ટાર્ટ કરી દીધી છે. અને જો હવે અંદરની ડિસ્પ્લે કંઈક આ ટાઈપની બતાવતી હોય છે. બાકી આ બાજુની પણ ડિસ્પ્લે દેખો ચાલુ કરી દીધી છે. મસ્ત દેખાય છે આમ તો. બાકી એસી બેસી પણ બઢિયા એસી છે. એ 2 3 એક ઉપર જ રાખ્યા તો ખાલી ચેક કરીએ છીએ. બાકી મસ્ત લાગે છે ઇન્ટેરિયર. ભાઈ જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ના લાવી દીધી ગાડી બીજી છે? અલ્યા ગમે તેની પણ આપણા ઘેર તો પૈસા અત્યારે હાલમાં તો તાને બેન કોણ હશે? બેન એ મારો જ શું કે તાન પછી યાર. ગાઈઝ વિકોજી આવી ગયા છે. વિકાજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. તો લેહડો તાને એક્ટિવા લઈને આજે આપણે બાંધ મળવા માટે જવાનું છે, શાંતાબાને. હા બરાબર ને વિકાજી? હા હા. ચલો ડેનિશભાઈ આવજો તાનું. બાય બાય. ભણે આવા ઘણા કોઈ નોકરી ના મળે. આજે આપણે આવ્યા છીએ સોનતાબાન મળવા માટે. વિકોન બે બહુ દિવસ થઈ ગયા એટલે કીધું લેહડો હતા ને આજે આપણે સોનતાબાન મળતા આવીએ. અમે વાતાવરણ બધું એવું થઈ રહ્યું છે. અને ટૂંક સમયમાં પાછી 24 અવર ચેલેન્જ પણ ચાલુ થઈ જવાની છે. તૈયારીની સાથે સાથે બધું આપણે એક સંગાતે કરવાનું છે. એટલે થોડું અત્યારમાં તો સ્ટ્રગલ ટાઈમ ચાલી રહ્યો છે. હું કેવું વિકાજી? વિકાજી ફાવે છે? હું ક્લાસીસ કરવા જવું છું. ખરેખર અમે ઊંઘવાની એટલે વિકાજી તો ફાવ જ કે સોથી છોડવાનું હજી એક બાકી છે. ગેટ ચાવી ખોલી તારે લેડો ગાઈસ બંધ કરી દઈએ. બીમાર પડે બાકો. ફાઇનલી આવી ગયા છીએ બાને મળવા માટે. ઓહો બા, જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. હું તકલીફ આવી ગયો? ડાક્ટર બોલાવે તો હા જો દવા હવે પેલી ભાઈ દવા પીવડાવીને જઈ હા હા. અને ભૂખા પેટે બીજી ભૂખા પેટે કીધી એ પીવાની કીધી. બરોબર. તકલીફ બહુ છે. જો હમ આજે મેં કીધું ભાઈ નહીં આવે ખબર બાધા કરવી છે ને ત્યાં ડાબમાં કહી લીધા. હા કાલે ચાલે કરવાના છે દશામાં નાઈ કરી. બરોબર. મેં કીધું આ ભાઈ ના આવ્યો. મેં ફોન કર્યો પણ હું શું કરું? ના ના આઈ ના જે આજ નાઈ ગયા કે હે આજ નાઈ ગયા મેં કે હું આવી જાય એટલે કાલે રવિવાર છે ને હાવ હાવ કાલે આ ચડાવી દઈએ પછી ઠોનકમાં તો પરસે જઈશું. ચોક્કસ ચોક્કસ. અમે મગાવી લીધા છે છોકરી મારા ભાઈ. હે હાવ કેટલો ખર્ચો આવે? નહીં એ તો ખાલી પાવન નાખવાનો તો ખાલી. દાદી તારી મારી કના હે હું તમારા કાજી ઘડિયાળ લેતા આવી. હું કરી છે કરી બેટા. તાને જીપ આવે તમારું હા ગિફ્ટ આલ હે ગિફ્ટ. ઢાબા ઉપર. એટલે ટાઈમ જો દા પડવાનું કુ હા ભાઈ ભાઈ. દિવાળી દિવાળી. હા ચલો બા આવજો તાનું. બાય બાય. જય ગયા તાન. એ જય બાય માતાજી. બાય. ચલો બાહો. હા જય માતાજી. જય જય માતાજી. ચલો વિકા કરી લોક કરી. ગાઈ જુઓ બહાર લોક કરવા માટે આવે છે દરવાજો. જમીન કરી દે લોક. આ છે ને ગોઠો મારવાની છે ખાલી.